જગન્નાથ રથયાત્રા પૂર્વે પારડી પોલીસનું રૂટ પર સઘન ફ્રૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું। રથયાત્રાના રૂટ પર સીસીટીવી કેમેરા ચેક કરાયા તો નડતરરૂપ લારી ગલ્લા હટાવી માર્ગ ખુલ્લો કરાવાયો। પારડીમાં આગામી 16મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળનાર છે। ગજાનંદ સોસાયટીમાં આવેલા પવિત્ર જગન્નાથજી, સુભદ્રા માતા અને ભાઈ બલરામના મંદિરથી પ્રસ્થાન કરનારી આ રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે પારડી પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે। પારડી પોલીસ મથકના પીઆઈ વાયબી ગોહિલ, પીએસઆઈ રાઠોડ અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા રથયાત્રાના રૂટ પર સઘન ફ્રૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગ જગન્નાથ મંદિરથી શરૂ થઈને દમણી ચાપા, સરકારી દવાખાનાથી લીમડા ચોક અને ત્યાંથી 4 રસ્તા સુધીના વિસ્તારોમાં યોજાયું હતું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સમગ્ર રૂટ પર લાગેલા સીસીટીવી કેમેરાઓની સ્થિતિ અને કાયદો વ્યવસ્થાની સુરક્ષા સંબંધિત વિવિધ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી હતી। રથયાત્રા દરમિયાન ભક્તોને કોઈ અડચણ ન પડે તે માટે જાહેર માર્ગો પર ટ્રાફિકને અવરોધતા શાકભાજીના લારી ગલ્લાવાળાઓને હટાવીને રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો। પારડી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી પૂર્વ તૈયારીઓને પગલે નગરમાં શાંતિ અને સલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।